તો ગુજરાત આમ આદમી પાર્ટીમાં સક્રિય અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે। રાજીનામા અંગે અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીમાં ખૂબ જ ઓછો સમય આપ્યો છે। સામાજિક કામોમાં સતત વ્યસ્ત રહેવાના કારણે આ નિર્ણય કર્યો છે। આગામી દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાવું તે બાબતે સમાજના અગ્રણીઓ, યુવા ટીમ અને વડીલો સાથે મળીને નિર્ણય કરીશું। વધુમાં ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કોઈ મોટું કારણ નથી, પરંતુ પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હોવાના કારણે અમે આ નિર્ણય લીધો છે। પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી। હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની, નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે। અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે। જવાબદારી કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીએ જવાબદારી આપેલી હતી, પણ જવાબદારી પછી ખૂબ ઓછી કામગીરી રહી છે। ખાસ કરીને વિધાનસભાના ઇલેક્શન પછી કામગીરી મારો ખુદ વ્યક્તિગત ઓછો છે। બીજા કાર્યમાં અમે કામગીરી કરીએ છીએ, સામાજિક કામ પણ કરવાના હોય છે, એટલે હાલ પાર્ટીમાંથી અમે હોદ્દાઓ પર અને જવાબદારીમાંથી મૂકીએ। ગુજરાત આમ આદમી પાર્ટીને સામે લોકસભાની ચૂંટણીએ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પાટીદાર આંદોલન દરમિયાન મહત્વની ભૂમિકા અદા કરનાર એવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી હાલ રાજીનામું આપી દેતા જે છે તે ગુજરાત આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે। ત્યારે અલ્પેશ કથિરિયા આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। અલ્પેશભાઈ, સૌપ્રથમ તો રાજીનામા આપવા પાછળનું કારણ શું છે? વિધાનસભાના ચૂંટણીના સમય પછી પાર્ટીની જે જવાબદારીઓ છે, પાર્ટીની જે કામગીરી છે, એમાં ઘણો ઓછો સમય આપ્યો છે। વર્તમાન સમયની અંદર પાર્ટી એ પદમાં જે વ્યક્તિ વધારે સમય અને સાથ સહકાર આપી શકે એની નિમણૂક કરી શકે, અને અમે પણ વ્યક્તિગત બીજા કામો હોય, સામાજિક કામો હાલ સમય ન આપી શકતા, એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। શરૂઆતના ધોરણે આ પાર્ટીમાં જોડાયા હતા, જોડાવા પાછળનું કારણ જણાવ્યું હતું કે સમાજના અનેક મુદ્દાઓ છે અને રાજકીય જે વર્ગને આધારે આ સમાજના મુદ્દાઓને પ્લેટફોર્મ પર લાવવા માટેનો પ્રયાસ કરીશું। અમે જ્યારથી પણ જાહેર જીવનમાં આવ્યા છીએ ત્યારે સમાજે જ અમને મદદ કરી છે, સમાજે જ ઉજળા બનાવ્યા છે, અને આજે જે પણ કંઈ છે એ સમાજના આધારે જ છે। એટલે ત્યારની રાજનીતિની બાબતમાં પણ અમારો પ્રથમ પ્રયાસ કયો કે પ્રથમ સ્થાન કયો કે પ્રથમ બાબત કયો એ સમાજ હતી, ને આજે પણ સમાજ જ છે, અને આવનારા દિવસોમાં પણ જે કોઈ પણ કામગીરી હશે એ સમાજના માટે જ હશે। હવે શું વિચાર છે? અલ્પેશ કથિરિયા કઈ પાર્ટીમાં જશે? આગામી દિવસોમાં રાજકીય બાબત હોય, સામાજિક બાબત હોય કે અન્ય કઈ બાબતમાં કઈ રીતે આગળ વધવું, એના માટે અમારી ખાસ કરીને યુવા ટીમ, સમાજના લોકો, શ્રેષ્ઠીઓ અને વડીલો કે જે સતત માર્ગદર્શન આપતા આવ્યા છે, એમને સૌને મળીશું અને ત્યાર પછી નિર્ણય લઈશું। ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ પણ ચાલે છે? સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પક્ષમાંથી રાજીનામા પડતા હોય છે ત્યારે બીજા પક્ષમાં જોડાવાની ચર્ચાઓ ચાલતી હોય છે, પણ જે કોઈ બાબતો હશે એ 100% આપને જણાવીશું। મૂળ કારણ શું રાજીનામું આપવાનું? કયા બાબતોને લઈને રાજીનામું? મૂળ મેં કારણ એક જ કીધું કે હાલ સમાજની અમારા જે કામગીરી કરવાની છે, બીજા પણ કામોમાં છીએ, અને પાર્ટીને જે પૂરતો સમય નથી આપી શકતા, એના માટે કોઈ સારી વ્યક્તિએ સ્થાન નિભાવી શકે એના માટે રાજીનામું। અલ્પેશ, એક બાબત બીજી કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી ના જે મુખ્ય સંયોજક છે અરવિંદ કેજરીવાલ જે જેલમાં છે, તો આમ આદમી પાર્ટી પર જે આંગળી ચીધાઈ રહી છે, તો તેના વિશે આપનું પર્સનલ ઓપિનિયન છે? અત્યારે કાયદાકીય બાબતોના આધાર પર લઈ અને કેજરીવાલજી કઈ રીતે બહાર આવે માટે પાર્ટી મહેનત કરી રહી છે। સંજય સિંહ હાલમાં બહાર આવી ચૂક્યા છે, અને ધીમે ધીમે પાર્ટીના બીજા પણ જે નેતાઓ અંદર છે કઈ રીતે બહાર આવે એના માટે પાર્ટી મહેનત કરી રહી છે। બિલકુલ, આ હતા અલ્પેશ કથિરિયા। ધાર્મિક માલવિયા પણ આપણી જોડે જોડાયા છે, તેના જોડે પણ વાત કરીશું। ધાર્મિકભાઈ, સૌપ્રથમ તો આપના જે ધર્મપત્ની છે તે પણ આમ આદમી પાર્ટીમાં જાતે હાલ કાર્યરત છે કોર્પોરેટર તરીકે, આપ પણ જોડાયેલા હતો, અને એકાએક આપનું રિઝાઇન કરવું શું કારણ? એકાએક રિઝાઇન કરવાનું કોઈ એવું ખાસ કારણ છે નહીં, પરંતુ વિધાનસભાના ઇલેક્શનથી લઈને આજ દિન સુધી પાર્ટીની અંદર અમારી ખૂબ નિષ્ક્રિય ભૂમિકા રહી છે। યોગ્ય સમય પણ પાર્ટીને ફાળવી શક્યા નથી, અને ખાસ કરીને સામાજિક લીડર તરીકે નેતૃત્વ કરતા આવીએ છીએ। સામાજિક સંસ્થાનોની પણ જવાબદારી છે, ત્યારે પ્રોપર કોઈ એક ક્ષેત્રમાં યોગ્ય રીતે કામગીરી કરી અને આગળ વધીએ, તો ખાસ એવા હેતુ સાથે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે
કે જેથી કરી પાર્ટીમાં પણ જે યોગ્ય કામ કરનાર વ્યક્તિ છે એને સ્થાન મળે. તો પાર્ટીને પણ હાલ યોગ્ય કાર્યકર્તા અને નેતાઓની જરૂર છે. તો યોગ્ય વ્યક્તિને પ્રાધાન્ય મળે તો એમાંથી પાર્ટીને પણ ફાયદો થાય અને પાર્ટીને અમે કોઈ મદદરૂપ નથી થઈ શકતા તો એની જવાબદારી લઈ અને ફરવાનો કોઈ મતલબ નથી. ધાર્મિક છેલ્લો પ્રશ્ન, જે પ્રમાણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપમાં ઓફર મળી અને તેઓ ભાજપમાં પડી ગયા પાર્ટીમાંથી જઈને, તો આવનારા સમયમાં જો ભાજપમાંથી આપને ઓફર મળે છે તો શું આ ઓફર સ્વીકારવામાં આવશે અથવા તો ઇન બિટવીન ભવિષ્યમાં કઈ પાર્ટીમાં જોડાવાનું? ખૂબ સ્પષ્ટ બાબત છે. ભૂતકાળની અંદર પણ જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી ત્યારે અમારી સમગ્ર ટીમને સાથે લઈ તમામ લોકોના અભિપ્રાયો લઈ અને તમામ લોકોની જે બાબતમાં બહુમતી હતી એ પ્રકારનો નિર્ણય લીધો હતો. અને આજે પણ એ બાબતે તટસ્થ છીએ કે સમાજ અને સમાજમાં લડત આપનાર અમારી ટીમ થકી અમે આજે મજબૂત નેતૃત્વ સુધી પહોંચ્યા છીએ અને અમને એક નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે હંમેશા સમાજની આ જવાબદારી સમજી અને સમાજને યોગ્ય સ્થાને રાખી તમામ અમારી જે ટીમ છે, કાર્યકર્તાઓ છે, એમને સાથે મળી અને અમે આ નિર્ણય લઈશું. બિલકુલ, આ હતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા, જેમનું કહેવું છે કે હાલ જે સામાજિક કાર્યક્રમોની અંદર સતત વ્યસ્તતાના કારણે પાર્ટીમાં સમય આપી શકતા ન હતા અને પાર્ટીમાં પણ છેલ્લા ઘણા સમયથી જે નિષ્ક્રિય કામગીરીના પગલે તેઓએ અન્યને જવાબદારી સોંપવામાં આવે તેવી વિચારધારા સાથે હાલ પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. પરંતુ જે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે કે આ બંને જે ચહેરાઓ છે તે આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે તે તો હવે આવનારો સમય બતાવશે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.